અનેક પ્રકારથી પાર્વતીજીનું તપ સફળ થાય છે. અનેક પ્રલોભનો તપના સમયમાં આવ્યા, પાર્વતીજીનું તપ ડગ્યું નહીં. છેલ્લે આકાશવાણી થાય છે, દેવી તમારું તપ સફળ થયું. જે ભાવના ધારણ કરી શિવજીના ની પ્રાપ્તિના માટે તમે તપ કરતા હતા, હવે તમારું તપ સફળ છે. હવે બેટા તમે એક કામ કરજો, જો તમારા માત પિતા તમને ભવનમાં પાછા લઈ જવા માટે આવે તો તમે તમારા માત પિતાની આજ્ઞાનું પાલન કરજો. હવે તમારું તપ સફળ છે. અવશ્ય તમને પતિના રૂપમાં ભગવાન શિવ મળશે. આકાશવાણી ફૂટી છે. પાર્વતીજીને બહુ આનંદ થયો છે. આ બાજુ પાર્વતીજીનું તપ સફળ થયું અને ગોસ્વામીજીએ થોડોક પ્રસંગ એકદમ મોડી દીધું. પ્રસંગને ગોસ્વામીજી કહે કે પાર્વતીજીએ વનમાં જઈને તપ કર્યું. પાર્વતીજીને આકાશવાણીમાં આશ્વાસન પણ પ્રાપ્ત થયું કે તમને અવશ્ય શિવના ચરણ મળશે. પણ બીજી બાજુ જે દિવસથી સતીજી યજ્ઞમાં ભસ્મ થયા હતા અને શિવજી હવે એકલા છે, એના પછી શિવજીનું શું થયું, આ કથા ગોસ્વામીજી તરત જ લેખનીને મોડ આપીને એકદમ ગોસ્વામીજી વર્ણન કરે છે કે જ્યારથી સતીજી એકદમ યજ્ઞમાં ભસ્મ થઈ ગયા, એના પછી શિવજી એકદમ એકાંકી બની ગયા. શિવજી આમ તમ વિચરણ કરવા લાગ્યા. કોક ઠકાને શિવજીને જો કોઈ ઋષિ મુનિઓનો સંગ થાય છે તો શિવજી ઋષિ મુનિઓને કંઈક કથા સંભળાવે છે, અથવા તો કોક ઠેકાને ઋષિ મુનિઓની કોઈ કથા ચાલતી હોય તો શિવજી બેસીને ભગવત કથા સાંભળે છે. એમ શિવજી સતીના વિના, શક્તિ વિના હવે શિવજી જેમ અધૂરા છે, એવી રીતે શિવજી આમ તમ ફરે છે. ફરતા ફરતા એકદમ એક સમય શિવજીને એમ થયું કે હવે બહુ વિચરણ કર્યું, હવે હું બહુ આમતમ ફર્યો, ચલો થોડીક એક ઠેકાને બેસીને હવે કંઈક ધ્યાન કરું. એવી કથા ગોસ્વામીજી સંભળાવે છે. ઉમા ચરિત મેં સુંદર ગાવા, ઉમા ચરિત સુંદર મેં ગાવા, ઉમા ચરિત સુંદર મેં ગાવા, ઉમા ચરિત સુંદર મેં ગાવા, સુનહુ શંભુ કર ચરિત સુહાવા, સુનહુ શંભુ કર ચરિત સુહાવા. જબ તે સતી જાઈ તનુ ત્યાગા, 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 તબ તે શિવ માન ભયઉ બિરાગા, તબ તે શિવ માન ભયઉ બિરાગા. ઉમા ચરિત સુંદર મેં ગાવા, ઉમા ચરિત મેં ગાવા, સુનહુ શંભુ કર ચરિત સુહાવા, સુનહુ શંભુ કર ચરિત સુહાવા, સુનહુ
ચરિત સુહાવા સુનરું શંભુ કર ચરિત સુહાવા. એકદમ શિવજી આમ તેમ ફરતા ફરતા છેલ્લે શિવજીએ વિચાર કર્યો થોડાક સમાધિમાં બેસું, અને શિવજી અખંડ સમાધિમાં બેઠા છે. શિવજીના હૃદયમાં સમાધિની અચલ રેખા જોઈને શિવજીના ઈષ્ટદેવ પરમાત્મા રામ પ્રગટ થયા છે. રામજીના જ્યારે શિવજીને દર્શન થયા, શિવજી પોતાને ધન્ય માને છે, પ્રભુની સ્તુતિ કરી છે. પરમાત્મા રામજીએ શિવજીને એક જ વાત કરી કે હે ભોળાનાથ, હું કોઈ પણ સાધક પર જ્યારે પ્રસન્ન થાઉં ને તો એને હું કહું છું, તું માંગ, હું તને શું આપું. પણ આજે તમારા પર પ્રસન્ન થઈને તમારી સમાધિની પ્રસન્નતાથી હું ઉપસ્થિત થયો છું. આજે હું તમને એમ નહીં કહું કે તમે કંઈક માંગો, આજે તો હું તમારી પાસે કંઈક માંગવા આવ્યો છું. પ્રભુ, આપ શું કહો છો? આપ મારા ઈષ્ટ છો, આપ મારા સ્વામી છો, હું સેવક છું. સ્વામી સેવકને જે આજ્ઞા કરે, સેવકનો ધર્મ છે સ્વામીની આજ્ઞાનું પાલન કરવું. આપ શું કહો છો? રામજી કહે, હે ભોલેનાથ, આજે હું તમારી પાસે એક વસ્તુ માગવા આવ્યો છું. શું? રામજીએ શિવજીને કીધું કે તમે જ્યારે, તમને ખબર છે સતીનો ત્યાગ કર્યો, બધી ઘટના એવી જે છે તમને બધી ખબર છે. સતીએ પોતાનું શરીર પિતાના યજ્ઞમાં જઈને અગ્નિમાં પ્રવેશ કર્યો, અને એ જ સતીએ છેલ્લી અવસ્થામાં તમારા ચરણોને પોતાના હૃદયમાં ધારણ કરી અને જન્મ જન્મમાં તમારી પ્રાપ્તિ થાય એવી ભાવના કરી સતીએ પોતાનું શરીર ભસ્મ કર્યો હતો. એ જ વાસનાના અનુરૂપ સતી હવે ફરીથી હિમાલયના ઘરમાં, હિમાચલના ઘરમાં પુત્રી બનીને પાર્વતીના રૂપમાં આવી છે. પાર્વતીજીએ તમારી પ્રાપ્તિ માટે બહુ તપ કર્યું છે. એનું તપ સફળ થઈ ગયું છે. મેં આકાશવાણીમાં પાર્વતીજીને આશ્વાસન પણ આપી દીધું છે કે તને અવશ્ય હવે શિવના ચરણ પ્રાપ્ત થશે. પતિના રૂપમાં, વરના રૂપમાં તમને શિવની પ્રાપ્તિ થશે. હે ભોળાનાથ, હવે મારી તમારી પાસે એક જ પ્રાર્થના છે કે જો હિમાચલના ઘરેથી તમારી પાસે આ પ્રસ્તાવ આવે કે પાર્વતીનું પાણી ગ્રહણ કરવું છે, પાર્વતીનો સ્વીકાર કરવો છે, તો તમે પાર્વતીના તપને સફળ કરો અને પાર્વતીજીને પત્નીના રૂપમાં સ્વીકાર કરજો. એવી મારી ઈચ્છા છે. આ માગણી લઈને આવ્યો છું. શિવજી વિચાર કરે છે, મારા ઈષ્ટદેવની જો આવી ઈચ્છા છે તો સેવકનો ધર્મ છે સ્વામીની આજ્ઞાનું પાલન કરવું. શિવજીએ રામજીને કહ્યું કે પ્રભુ, આપની જે આજ્ઞા છે એ મારા શિરોધાર્ય છે, હું શીશ પર લઉં છું. એટલે કે આજ્ઞા સ્વીકાર કરી દીધી. ભગવાન રામ કહે, હે ભોળાનાથ, તમે કહો છો કે તમારી આજ્ઞા હું શિરોધાર્ય કરું, શીશ પર રાખું. મારી આજ્ઞાને તમે શીશ પર ના રાખો, તમારા અંતઃકરણમાં ધારણ કરો. બોલે, પ્રભુ, સ્વામીની આજ્ઞા તો શીશ પર ધારણ કરવી જોઈએ, હૃદયની વાત કેમ કરો છો? ભગવાન રામ કહે, ભોળાનાથ, હું જાણું છું તમારા શીશ પર ગંગા છે, અને ગંગાના પ્રવાહમાં ક્યારેક મારી આજ્ઞા એકદમ વહી જાય અને તમને ફરીથી કંઈક સમાધિ લાગે તો સમસ્યા, મારે પાછું આવવું પડે સમાધિ તોડવા. એટલે તમે મારી આજ્ઞાને તમારા હૃદયમાં રાખો, વાતને ખ્યાલ રાખો કે તમારે હવે પાર્વતીનો સ્વીકાર કરવો છે. ભગવાન રામ શિવજીને આવી સૂચના આપી અંતર્ધ્યાન થઈ ગયા. અને એ જ ટાઈમે સપ્ત ઋષિઓ આવે છે અને શિવજીને વંદન કરે છે.
સપ્ત ઋષિઓ જ્યારે શિવજીના સમક્ષ આવ્યા, સપ્ત ઋષિઓને શિવજીએ સૂચના આપી કે તમે એક કામ કરો, હિમાચલ જઈને પાર્વતીજીએ તપ કર્યું છે, તમે પાર્વતીના તપની પરીક્ષા કરો કે એમનો પ્રેમ કેવો. ઋષિઓને એવી આજ્ઞા કરી છે. સપ્ત ઋષિ પાર્વતીજીના પાસે આવે છે, જે ઠેકાને પાર્વતીજી તપમાં છે. દૂરથી જ સપ્ત ઋષિઓને જ્યારે પાર્વતીજીના દર્શન થયા છે, સપ્ત ઋષિ પોતાને ધન્ય માને છે અને વિચાર કરે છે, ધન્ય છે પાર્વતીજીના તપને, કેવું અદ્ભુત આ તપ છે. ઋષિઓ મન મનમાં પાર્વતીજીને વંદન કરે છે. ઋષિઓનું એમ થયું આ જગતની માતા છે, એમના ચરણોમાં આપણું વંદન છે. મન મનમાં ઋષિઓએ વંદન કર્યું. પછી થોડાક નજીક ગયા અને પાર્વતીજીની દૃષ્ટિ ઋષિઓ પર જાય છે. હવે જ્યારે ઋષિઓ પર પાર્વતીજીની દૃષ્ટિ ગઈ, પાર્વતીજી હાથ જોડીને મસ્તક નમાવીને ઋષિઓને વંદન કરે છે. ઋષિઓ આશીર્વાદ આપે છે. ઋષિઓ એક જ પ્રશ્ન કર્યો, દેવી આ શા માટે આવું તપ કરે છે? તમારા તપની પાછળ હેતુ શું છે? તમારી આવી પુષ્પ જેવી કાયા, આ કઈ તપ કરવા યોગ્ય શરીર છે? આવી નાની અવસ્થા, આવી સુંદર પુષ્પ જેવી તમારી કાયા અને વનમાં આટલો કઠોર તપ, આનું કારણ શું? આનો હેતુ શું? કારણ બતાવો. પાર્વતીજીએ સપ્ત ઋષિઓને કહ્યું, પ્રભુ આ પ્રશ્ન તમે કર્યો, હું શું જવાબ આપું? મારી પાસે શબ્દો નથી. તમારા પ્રશ્નનો જે ઉત્તર છે, જવાબ છે, એ બહુ વિચિત્ર છે. હું શું જવાબ આપું? કેમ કે મારા મનની દશાને કોણ સમજે? શું છે બેટા? મહારાજ, આખિર હું હિમાલયની પુત્રી છું ને હું, એટલે જો હું મારી વાત તમારા સમક્ષ રાખીશ તો તમને એમ થશે કે આખિર આ પહાડની પુત્રી રહી, એની બુદ્ધિ કેવી? મહારાજ, જેમ કોઈ વહેતું પાણી હોય, એની પર દિવાળ ઊભી કરવી હોય તો એ બહુ કઠિન કામ છે. એવું જ કામ કરવા હું જઈ રહી છું. અથવા તો બિના આધારે કોઈ ભવન ઊભો કરવો હોય, હું એ જ કામ કરવા જઈ રહી છું. મહારાજ, હું પરમાત્મા શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે આ તપ કરી રહી છું. મને શિવના ચરણ પ્રાપ્ત થાય. જ્યારે પાર્વતીજીએ આ વાત સપ્ત ઋષિઓને કીધી, સપ્ત ઋષિઓ બહુ હસ્યા. પાર્વતીજીને કહે કે બેટા એક વાત બતા, આ સૂચન તને કોને કર્યું? આ શિક્ષા તને કોને આપી કે તું શિવની પ્રાપ્તિના માટે તપ કર? તે ક્યારે શિવને જોયા છે? એ કેવા છે? એમની શું દશા છે? એ કેવી અવસ્થામાં રહે છે? તને કઈ ખ્યાલ છે? પાર્વતીજી કે મહારાજ, મારા ગુરુદેવ દેવઋષિ નારદજીએ મને તપ કરવાની આજ્ઞા આપી છે. જ્યારે દેવઋષિ નારદજીએ તપ કરવા માટે મને કીધું છે, આવી વાત સપ્ત ઋષિઓએ સાંભળી. સપ્ત ઋષિઓ બહુ હસ્યા. દેવી, તમે બહુ ભોળા છો, તમે વિચાર તો કરો. દેવઋષિ નારદજીએ આજ સુધી કોઈનું ઘર વસાવ્યું છે? કેટલા વસેલા ઘરો દેવઋષિ નારદજીએ એકદમ ફોડી નાખ્યા, અને તમે ઘર વસાવાની વાત કરો છો દેવઋષિ નારદજીની વાત માનીને? દેવી, શિવને પ્રાપ્ત કરી તમે શું પ્રાપ્ત કરશો? શિવને પત્નીની શું જરૂર? શમશાનમાં રહે છે, દિગંબર રહે છે, ખપ્પર માગીને ખાય છે, એને ગ્રસ્તની શું જરૂર છે? દેવી, જો તમે કહો તો તમારા માટે અમે કંઈક યોગ્ય વર તપાસ કરીએ, અને તમારા યોગ્ય એક વર અમે તપાસ કર્યો જ છે. જો તમે કહો તો અમે તમારો વિવાહ વૈકુંઠાધિપતિ ભગવાન વિષ્ણુની સાથે તમારો વિવાહ કરાવીએ. પાર્વતીજી કે મહારાજ, આ તો તમારો નિર્ણય છે ને, આ તો તમે કહો છો ને,
પણ પ્રભુ, મારા મનની શું દશા છે, મારા મનમાં શું છે, એ તમને ખબર છે. તમે કહો છો કે મહાદેવ અવગુણના મંદિર છે, શમશાનવાસી છે, પણ મહારાજ, જેનું મન જે ઠેકાને એકદમ લાગે છે એને એનું જ કામ હોય. એટલે પ્રભુ, તમે વૈકુંઠની વાતો તમારી પાસે રહેવા દો. મહારાજ, મારો નિર્ણય છે, દેવ ઋષિજી નારદજીના વચનોને હું ક્યારે ત્યાગ ન કરું. હું એક જન્મ નહીં, અનેક જન્મ લઈશ. પરણીશ તો ભગવાન શિવને, નહીંતર જન્મ જન્મ હું એકદમ કંવારી રહી જઈશ. એકદમ પોતાનો નિર્ણય જે છે એ પાર્વતીજીએ સપ્તઋષિઓને સમક્ષ મૂકી દીધો. મહારાજ, એક જન્મ નહીં, કોટી જન્મ લગી રગર હમારી, બરઉં શંભુનત રહું કંવારી. કોટી જન્મ લઈશ, જન્મ જન્મ વરિશ તો શિવને, નહીંતર જન્મ જન્મ કંવારી રહીશ. કેવી શ્રદ્ધા હશે પાર્વતીજી! એનું નામ જ શ્રદ્ધા છે. જે શ્રદ્ધાની અંદર પાર્વતી જેવું સમર્પણ હોય, જે શ્રદ્ધાની અંદર ભરતજી જેવું સમર્પણ હોય, જે શ્રદ્ધાની અંદર વ્રજ ગોપીઓ જેવું સમર્પણ હોય, એનું નામ જ શ્રદ્ધા છે. પાર્વતીજી કહે, એક જન્મ નહીં, લાખ કરોડ જન્મ લઈશ, પરનિશ તો શિવને, નહીંતર જન્મ જન્મ કંવારી રહીશ. સપ્તઋષિઓને ખાતરી થઈ, ધન્ય દેવી તમારી શ્રદ્ધાને. સપ્તઋષિ ખૂબ આશીર્વાદ આપીને, પરીક્ષા હતી એટલે સપ્તઋષિઓ હવે પાર્વતીજીને આશીર્વાદ આપે છે, બેટા, તમારું તપ સફળ થયું છે, અમારો આશીર્વાદ છે, હવે તમને અવશ્ય પતિના રૂપમાં શિવ મળશે. હવે તમારા પિતાજી જો તમને ભવન પાછા લેવા આવે, તમે હઠ ના કરજો, ભવન પાછા જજો, તમારું તપ અવશ્ય ફલિત થશે અને તમને શિવ પતિ રૂપમાં પ્રાપ્ત થશે. એવી સૂચના આપીને સપ્તઋષિ પાછા આવે છે શિવજીની સમક્ષ. શિવજીને એકદમ પાર્વતીજીની પ્રેમની એકદમ બધી જે કથા હતી શિવજીને સંભળાવે છે. પાર્વતીની પ્રેમ ગાથા સાંભળતા સાંભળતા શિવને એવો આનંદ થયો છે. એ કથા સાંભળતા સાંભળતા પાછી શિવને સમાધિ લાગે છે. શિવ પાછા સમાધિસ્થ થઈ ગયા છે. અને એ જ સમયે શિવને જ્યારે પાછી સમાધિ લાગી ગઈ, એ જ ટાઈમે આ જગતની અંદર એક તારક નામના અસુરનું પ્રાગટ્ય થયું છે. અને તારકાસુર સમાજને બહુ ત્રાસ આપે છે. તારકાસુરના ત્રાસથી આ ધરતી ત્રાહિમામ કરવા લાગ્યા છે. તારકાસુરના ભયથી દેવો પણ દુઃખિત છે. શિવજીની શિવ સમાધિમાં છે અને તારકાસુર એકદમ સમાજને ત્રાસ આપે છે. બધા દેવો બહુ દુઃખી છે. ધરતી બહુ પીડિત છે. હવે ધરતી વિચાર કરે, ઋષિ મુનિઓ વિચાર કરે, દેવો વિચાર કરે કે હવે તારકાસુરથી કેવી રીતે બચવું. બધા ભયભીત છે. ધરતી ગૌ માતાનું રૂપ લઈને ઋષિઓની સાથે, દેવોની સાથે બ્રહ્માજીના ચરણોમાં ફરિયાદ કરે છે, પ્રભુ કંઈક એવી કૃપા કરો કે તારકાસુરથી અમે બચી શકીએ. તારકાસુરના ત્રાસથી દેવો હિમાલયની કંદરાઓમાં પોતાને સુરક્ષિત કરવાની કોશિશ કરે છે, બહુ દુઃખી છે. બ્રહ્માજીને ફરિયાદ કરી. બ્રહ્માજીએ એક જ વાત કહી કે હવે તો દેવતાઓ તમને જેમ બીક લાગે છે એવી જ રીતે મારી પણ દશા છે. તારકાસુરથી તો મને પણ ભય લાગે છે. અને તારકાસુરના ભયથી જો મુક્ત થવું હોય તો એનો એક જ ઉપાય છે, પણ ઉપાય સહેજ નથી. શું પ્રભુ? બ્રહ્માજીએ એક જ વાત કરી કે જો શિવજીનું લગ્ન થાય અને શિવજીના ઘરમાં કોઈ પુત્રનો જન્મ થાય તો શિવજીના ઘરમાં પુત્રનું જન્મ થયા પછી શિવજીના પુત્ર રૂપમાં પ્રગટ કોઈ થાય એ જ તારકાસુરને મારી શકે. અને આ કાર્ય બહુ કઠિન છે, અશક્ય છે. કેમ કે
શિવજી હમણાં સમાધિમાં છે. તો એવી સમાધિસ્થ અવસ્થામાં હવે શિવજીની સમાધિ કેમ ખુલે, કેમ શિવજીની સમાધિનો ભંગ થાય અને શિવજીનું લગ્ન થાય, એમના ઘરે પુત્ર જન્મ લે અને એ તારકાસુરને મારે? આ પ્રશ્ન છે. બધા દેવતાઓ બ્રહ્માજીની અગવાનીમાં એકદમ શિવજીની સમાધિને ભંગ કરવા માટે હવે વિચાર કરે છે. છેલ્લે વિચાર આવ્યો કે જો કામદેવ એકદમ આપણી સહાય કરે તો આ કાર્ય બની શકે. કામદેવ જ એકમાત્ર એવો છે કે આ શિવની સમાધિને ભંગ કરી શકે. બધા લોકો એકદમ કામદેવને પ્રાર્થના કરવા લાગ્યા. કામદેવ પ્રગટ થયો છે. કામદેવને પ્રાર્થના કરી બધા દેવોએ કે તમે કંઈક એવી હવે કોઈ યુક્તિ કરો જેથી શિવજીની સમાધિ ભંગ થાય. પછી શિવજીની સમાધિ ભંગ થાય તો બ્રહ્માજી કહે લગ્નની ચર્ચા હું કરીશ, અને શિવજીનું લગ્ન થાય તો એના પછી તારકાસુરને શિવજીનો પુત્ર મારે અને અમે તારકાસુરના ભયથી મુક્ત થઈ જઈએ. કામદેવ શિવજીની સમાધિને ભંગ કરવા માટે હવે પોતાની સમસ્ત કળાઓને લઈને, અપ્સરાઓને લઈને એકદમ ધરતી પર શિવજીની સમાધિ ભંગ કરવા માટે કામદેવ આવે છે. અનેક યત્ન કરે છે. એ અનેક અપ્સરાઓનું નૃત્ય ચાલે છે. કોઈ પણ રીતે એકદમ શિવની સમાધિ ભંગ થાય એવા પ્રયત્નો કરે છે. અપ્સરાઓ નાચ ગાન કરીને શિવજીની સમાધિમાં ભંગ કરવાની ચેષ્ટા કરે છે. બાજે મોરી પાયલ છાનન છાનન, બાજે મોરી પાયલ છાનન છાનન. ચારે બાજુ અપ્સરાઓ એકદમ ઘેર કર્યો છે. શિવજીની સમાધિ ભંગ થાય. કામદેવની યુક્તિ છે. અનેક પ્રકારથી કામદેવ શિવજીની સમાધિ તોડવાની ચેષ્ટા કરે છે. શિવજીની સમાધિમાં તો કોઈ ફેર પડતો નથી. પણ જ્યારે કામદેવ ધરતી પર આવ્યો, કામદેવના ધરતી પર પગ મૂકતા જ આખું જગત એકદમ કામમય બની ગયું. ગોસ્વામીજી કહે છે કામદેવ જ્યારે ધરતી પર આવ્યો, આખા જગતના લોકો કામમાં જડ બની ગયા. કોપે ઉજબહી બારી ચાર કે તું, કોપે ઉજબહી બારી ચાર કે તું, કોપે ઉજબહી બારી ચાર કે તું, કોપે ઉજબહી બારી ચાર કે તું. क्षण माहु मिटे सकल श्रुति से तू, क्षण माहु मिटे सकल श्रुति से तू, कोपे उजबही बारी चार के 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 तू. કામદેવ જ્યારે ધરતી પર આવ્યો, કામનો એવો પ્રભાવ પડ્યો છે. મોટા મોટા ઋષિમુનિઓ, સાધારણ માનવનું તો શું, મોટા મોટા જે ઋષિમુનિઓ હતા, જેને એક ધરતીના રજકણથી લઈને બ્રહ્મલોક સુધી બ્રહ્મ જ દેખાતો હતો, એવા મોટા મોટા ઋષિમુનિઓ પણ કામ વાસનામાં જડ થઈ ગયા. તલાવીઓ એકબીજાની સાથે મેલ કરવા લાગી. વૃક્ષની શાખાઓ કટકટાવા લાગી. એવો કામદેવનો વિસ્તાર થયો કે કોઈ ધૈર્ય ન રાખી શકે.
એવી દશા થઈ ગઈ છે. ગોસ્વામીજી કહે છે, ધરી ન કાહુ ધીર સબકે મન મન સિજ હરે. કામદેવે એવો પ્રસાર કર્યો છે, આખું જગત કામમય બની ગયું છે. પણ ગોસ્વામીજીએ જ્યારે આ એકદમ સોરઠો લખવા ગયા અને એનો પૂર્વાર્ધ ભાગ જ્યારે લખી લીધો, તો પછી ગોસ્વામીજીની લેખની થોડીક અટકાઈ ગઈ. વિચાર કરવા લાગ્યા કે મેં આ લખી તો દીધું, પણ કદાચ મારી ભૂલ થઈ ગઈ. આ મેં તો અધિક વાત કંઈક લખી દીધી. એમાં ગોસ્વામીજીએ લખી દીધું કે ધરી ન કાહુ ધીર સબકે મન મન સિજ હરે. કામદેવે એવો પ્રસાર કર્યો છે કે કોઈ બચ્યું જ નહીં, બધા કામમાં જડ બની ગયા. ધરી ન કાહુ ધીર. તો ગોસ્વામીજીને એમ થયું કે મેં તો આખા જગતને ડૂબાડી નાખ્યું, કોઈ બચ્યું ના હોય કાલમાં, કે ભાઈ કોઈ એવો જીતેન્દ્રિય માનસ જ બચ્યો ના હોય કે કામદેવથી જેને મુક્તિ મળી હોય અને બીજા બધા કામ વાસનામાં જડ થઈ ગયા હોય. તો ગોસ્વામીજી બહુ વિચારમાં પડી ગયા કે મારાથી ભૂલ થઈ ગઈ. મેં બધાના સરખા કરી દીધા, એકદમ કહી દીધું કે ધરી ન કાહુ ધીર સબકે મન મન સિજ હરે. બધા જ જડ થઈ ગયા. અને ગોસ્વામીજીનો એક એવો પણ નિયમ હતો, જે વસ્તુને એક વાર લખી લે પછી મટાડે નહીં. હવે વિચાર કરે કે ભૂલથી લખાઈ તો ગયું, હવે મટાડવું મારે નથી, મટાડવાનો મારો નિયમ નથી. અને એટલે રામાયણનું જે સર્જન થતું હતું એ રામાયણ લખતા ગોસ્વામીજી અટકાઈ ગયા. એ ટાઈમે સંતો એમ કહે કે કોઈ એવી શક્તિ, હનુમાનજી અથવા કોઈ એવી શક્તિ પ્રગટ થઈ, જેને ગોસ્વામીજીને પાછી લેખની હાથમાં આપી કે મહારાજ તમે જે લખ્યું છે એ કંઈ ખોટું નથી લખ્યું, પણ પૂર્વાર્ધ ભાગ જ લખ્યો છે હજી સોરઠાનો, એટલે એને આપણે પૂરું કરી દઈએ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારી આ લાઈનને કંઈ મિટાડીશું નહીં, પણ એની પૂર્તિ અમે કરી દઈશું. તમારો પણ નિયમ રહેશે અને આ યોગ્ય સોરઠો પણ તૈયાર થશે. ગોસ્વામીજીએ લખ્યું હતું, ધરી ન કાહુ ધીર સબકે મન મન સિજ હરે. પણ સામે જે બીજી લીટી આવી, જે રાખે રઘુવીર તે ઉભરે તેહી કાલમાં. જે કોઈને પરમાત્મા રામજીએ બચાવ્યો એ બચી ગયા, બાકી બધા કામમાં જડ થઈ ગયા છે. અને ખરેખર વાત સાચી છે, કામ વાસનાથી કોણ બચી શકે છે? કામ, ક્રોધ, લોભ, મોહ આદિ દુર્ગુણ એવા છે કે મોટા મોટા જ્ઞાની ક્યારે ક્યારે જડ બની જાય છે. આવી શક્તિ છે આ દુર્ગુણોની. કામમાં બહુ શક્તિ છે. ક્યારે ક્યારે વાસનાઓ જીવની એવી દશા બનાવે છે, કોણ વર્ણન કરી શકે? આજે ગોસ્વામીજીનો આ સોરઠો હનુમાનજીએ પૂરો કર્યો કે જે રાખે રઘુબીર તે ઉબરે તેહી કાળમાં. બાકી બધા કામમાં જડ બની ગયા, પણ જેના પર પરમાત્મા રામની કૃપા રહી, બસ માત્ર એ જ લોકો બચ્યા. તો કામનો માર જે છે, ક્રોધનો માર જે છે, એ બહુ પ્રબળ છે, બહુ કઠિન છે. આનાથી બચવું. વાર્તા આવે છે ને કે મહર્ષિ વેદવ્યાસ જ્યારે પુરાણોની રચના કરતા હતા, અને પુરાણોની રચનામાં ભગવાન વેદવ્યાસ પોતાની સમાધિમાંથી જે કંઈ ભાવ આવે એ વ્યક્ત કરે, અને ગણપતિજી અને જૈમિની નામના એક વેદવ્યાસજીના શિષ્ય એ લેખન કાર્ય કરે. વેદવ્યાસજી સમાધિમાંથી ભાવ વ્યક્ત કરે, અને ગણપતિજી અને જૈમિની જે હતા એ લેખન કાર્ય કરે. તો લેખન કાર્ય કરતા કરતા કોઈ શાસ્ત્ર રચના ચાલતી હતી, એમાં કોઈ પ્રસંગ એવો ભાવ ભીતરથી વેદવ્યાસજીના મનમાંથી આવ્યો, અને શાસ્ત્રમાં એવો ભાવ લખવાનો હતો કે જ્ઞાની પુરુષને જોઈશે કે એ ભૂલથી પણ કોઈ દી પોતાની માતા હોય, અથવા તો પોતાની બહેન હોય, અથવા તો યુવાન પુત્રી હોય, જ્ઞાની પુરુષનો ધર્મ છે આ કારણ એકાંત નારી જાતિની સાથે ના રાખે. ભલે ને એની પુત્રી હોય, અથવા બહેન હોય, અથવા માતા કેમ ના હોય,
જ્ઞાની પુરુષનો ધર્મ છે. આ કારણ સ્ત્રીની સાથે એકાંતવાસ ના કરવો, કેમ કે જીવની ઇન્દ્રિયો બહુ પ્રબળ છે. ક્યારે ઇન્દ્રિયો એને ગ્રસી લે અને એનાથી કોઈ ભૂલ થાય. તો ગણપતિજીએ તો લખી દીધું. જેમની કે પ્રભુ આપે એમ લખવાની સૂચના તો આપી, પણ એ મને કંઈક અધિક વાત લાગે છે, આ કંઈક વિશેષ તમે કહો છો. તમે એક બાજુ જ્ઞાની શબ્દનો ઉપયોગ કરો અને બીજી બાજુ કહો કે જ્ઞાની પુરુષે એકાંત કોઈ માતાની સાથે અથવા પુત્રીની સાથે અથવા બહેનની સાથે કોઈ પણ સ્ત્રીની સાથે એકાંતવાસ અકારણે એકાંતવાસ ના કરવું. તો જો કોઈ જ્ઞાનીનો મન પણ એકાંતમાં વિચલિત થતો હોય તો એ જ્ઞાની ના રહે. તો જ્ઞાની શબ્દ તમે વાપરો છો. જેમિનીને વેદવ્યાસજીએ કીધું કે આ હું નથી બોલતો, આ સમાધિમાંથી પરમાત્માની પ્રેરણા બોલે છે, એટલે તમે લખી નાખો. જેમિનીએ કીધું કે બાપજી આ કંઈક વિશેષ વાત લાગે છે મને. તો મારા વેદવ્યાસજીને એમ થયું કે કદાચ આ લખવાનો યોગ નહીં હશે, એટલે જેમિનીએ આવો કંઈક પ્રશ્ન મૂકી દીધો. ચલો થોડાક દી આ કાર્ય થોડુંક મુલતવી રાખીએ. લખવાનું હતું કે જ્ઞાની પુરુષનો ધર્મ છે કે આ કારણ કોઈ સ્ત્રીની સાથે ભલે ને એ એની માતા હોય, બહેન હોય, પુત્રી હોય, કોઈ પણ હોય, આ કારણ એકાંતવાસ સારો નથી. તો જેમિનીએ મના કર્યું. તો વેદવ્યાસજી કહે કે થોડાક દિવસ પછી આપણે લખીશું, વાંધો નહીં, એને થોડુંક મુલતવી રાખો શાસ્ત્રને. થોડાક દિવસ એમ વીત્યા તો ભગવાન વેદવ્યાસ પરીક્ષા કરે છે. જેમિની એક દિવસ, બહુ જ્ઞાની પુરુષ હતા જેમિની, વેદવ્યાસજીના શિષ્ય હતા. તો એકાંતમાં પોતાની કુટીમાં વાસ કરતા હતા. રાત્રિનો સમય હતો અને બહુ વરસાદ પડતો હતો. એ ટાઈમે એક યુવાન સ્ત્રી વરસાદમાં એકદમ, એમના વસ્ત્ર એકદમ ભીંજાયેલા વસ્ત્ર વરસાદથી, અને આધી રાતનો સમય હતો. અડધી રાતે એકદમ બહારથી બૂમો પાડે છે, કોઈ મને રક્ષા આપો, કોઈ મને રક્ષણ આપો, કોઈ મને રાત્રિ મુકામ આપો, હું અબલા છું, કોઈ કામથી મારા ગામથી નીકળી હતી, વરસાદ પડે છે, આ નદીમાં પૂર આવી ગયો છે, નદી પાર ના કરી શકું, મારું ગામ નદીના ઓલી પાર છે, એટલે કોઈ મને આશ્રય આપો, આશ્રય આપો. રાત્રે 12 વાગે એવા કંઈક વચનો સાંભળવા મળ્યા. જેમિનીને એમ થયું કે કોઈ સ્ત્રીનો અવાજ છે, આ કોણ હશે અડધી રાત્રે, કોણ દુઃખી જીવ છે. જેમિની બહાર આવ્યા, વરસાદ પડે છે, વીજળીના ચમકારા થાય. આ વીજળીના ચમકારામાં એ સ્ત્રીનું સ્વરૂપ જેમિનીને દર્શન થયા. બહુ સુંદર સ્ત્રી છે, વસ્ત્ર એકદમ ભીના છે વરસાદથી. અને હાથ જોડીને જેમિનીને કહે, પ્રભુ આજ રાત્રે મને કોઈ ઓરડીમાં મુકામ આપો, વરસાદ પડ્યો છે અને નદીમાં પૂર છે, મારું ગામ, હું કોઈ કામથી બીજા ગામે આવી હતી, હવે હું પાછી ના જઈ શકું, આજ રાત્રિ હું મુકામ કરું, સવારે હું નીકળી જઈશ. જેમિની કહે, બેન તમે તરત જ પાછા વળી જાઓ. મારા ગુરુદેવને જો ખબર પડે કે હું કોઈ સ્ત્રીની સાથે વાત કરું છું તો મારા ગુરુદેવ રુષ્ટ થશે. અમે બ્રહ્મચારી છીએ અને આપણા માટે તો કોઈ સ્ત્રીની સાથે વાત કરવાની પણ મના છે, એટલે તમે કૃપા કરીને પાછા જાઓ. એ સ્ત્રી કહે કે પ્રભુ, જો આપના જેવા જ્ઞાની સંતો કોઈ દુઃખી જીવને આશ્રય ના આપે તો કોણ આપશે? એક રાતનો સવાલ છે અને અડધી રાત તો વીતી ચૂકી છે. હવે 12 વાગ્યા છે. હું સવારે 4 વાગે 5 વાગે એકદમ જતી રહીશ. મને કોઈ એકાંત ખાલી કુટિયા બતાવો, એમાં હું રાત મુકામ કરું. જેમિનીને એમ થયું કે અબલા છે, જો આશ્રય ના આપું તો પણ પાપ છે, અને ગુરુદેવને ખબર પડે કે કોઈ સ્ત્રી રોકાની છે આશ્રમમાં, એ પણ યોગ્ય નથી. દયા આવી અને કીધું કે સામે એક ખાલી ઝોંપડો કુટી છે, આની અંદર જાઓ, ભીતરથી બહારનું બંધ કરો, કોઈ બહારથી આવાજ લગાવે બહારનું ખોલવાનું નહીં, સૂઈ જાઓ, સવારે ઊભા થઈને તરત જ નીકળી જજો, મારા ગુરુદેવને ખબર ના પડે. એવી રીતે એવી સૂચના આપીને એ બેનને એ કુટીમાં પ્રવેશ કરાયો. એ બેન જતા રહ્યા, ખાલી કુટીમાં
બંધ કરીને સૂઈ ગયા. હવે જેમિની જેવા જ્ઞાની પુરુષ જ્યારથી એ સ્ત્રીનું સુંદર સ્વરૂપ વીજળીના ચમકારામાં જોયું હતું, આ સ્ત્રી તો કુટીમાં એકદમ શાંત બેઠા છે, પણ જેમિનીને એ જ વિચારો ચાલે, આ કોણ હશે, ક્યાંયથી આવી હશે, આવી સુંદર સ્ત્રી છે, આવા કંઈક વિચારો ચાલે. મનમાં એવો વિચાર આવ્યો કે હું પૂછું તો ખરા, બરાબર વાત થઈ નહીં, આ કોણ હશે એટલી સુંદર ખૂબસૂરત સ્ત્રી. જેમિનીના મનમાં કંઈક એવી વાસનાઓ કંઈક થોડીક પ્રવેશ કરવા લાગી, અને જેમિની એ કુટીની બહાર જઈને બહારનું એકદમ ખટખટાય છે. એ સ્ત્રી ભીતરથી કહે કે મને જેમિનીએ મના કર્યું છે, હું દરવાજો નહીં ખોલું. જેમિની કે હું પોતે જેમિની જ બોલું છું, તમે એકવાર દરવાજા ખોલો, હું તમારી સાથે કોઈ ગેરવર્તન એવું કંઈ નથી, મારે ફક્ત એક વાત પૂછવી છે તમને. કે શું? કે તમે બહારનું ખોલો. કે દરવાજો તો ન ખોલું, મને બીક લાગે છે, હું એકલી છું, અબલા છું. જેમિનીના વિચારો એવા પ્રબળ થઈ ગયા, વાસના એવી પ્રબળ થઈ ગઈ કે જેમિની કુટીની ઉપર ચડીને જે ઘાસની કુટી હતી ઉપરથી એને ફાડીને ભીતર ગયા. એ સ્ત્રી કહે કે મહારાજ તમે સાધુ થઈને, જ્ઞાની થઈને કે દેવી તમે કંઈક ચિંતા નહીં કરતા, તમારી સાથે કોઈ ખોટી વાત, કોઈ ખોટું વર્તન કરું, મારે ફક્ત એક જ વાત કરવી છે, એક જ વાત પૂછવી છે તમને. કે શું? કે તમારું લગ્ન થયું છે કે નહીં? તો તમારે લગ્ન કરવાની ઈચ્છા નથી થતી? સ્ત્રી કે મહારાજ એવી કોણ સ્ત્રી છે, યુવાન થાય, અવસ્થા થાય તો બધાની ઈચ્છા થાય છે કે એનું લગ્ન થાય, મારી બી ઈચ્છા છે, લગ્ન કરીશ. કોઈ યોગ્ય, મારા યોગ્ય વર મળશે, મારા યોગ્ય મારા માતા પિતા કોઈ નક્કી કરશે તો અવશ્ય લગ્ન કરીશ. તો જેમિની કહે કે દેવી જો તમને કોઈ વર મળે અને અનુકૂળ હોય તો તમે લગ્ન કરવા તૈયાર છો? કે હા. તો જેમિનીની વાસના ભીતરથી એટલી પ્રબળ બની ગઈ હતી કે જ્ઞાની જેમિની પોતાનો પ્રસ્તાવ સ્ત્રીની સામે મૂકે છે કે જો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર થાઉં તો? એ સ્ત્રી બહુ પ્રસન્ન થઈ કે મહારાજ આપના જેવો કોઈ જ્ઞાની મહાપુરુષ મને પતિરૂપમાં પ્રાપ્ત થાય તો પછી મારા ભાગ્યની શું સરાહના કરવી, હું ધન્ય બની જઈશ, તમારા જેવો જ્ઞાની પુરુષ પતિરૂપમાં મળે તો. તો જેમિની કહે કે હું તો તૈયાર છું, મારી ઈચ્છા થઈ ગઈ છે, તમારી સાથે મારે પરણવું. તો એ કે સ્ત્રી કહે કે મહારાજ તમારી વાત બરોબર છે, મને પણ આનંદ છે, પણ આપણી જે જ્ઞાતિ છે એમાં એક રિવાજ છે, એ રિવાજ પૂરો કરવો પડે તો જ લગ્ન થાય. કે શું? સ્ત્રી કહે કે મહારાજ આપણી જે જ્ઞાતિ છે એમાં એક એવો રિવાજ છે કે જ્યારે કોઈ પણ સ્ત્રીનું લગ્ન થાય, જે પુરુષની સાથે એ સ્ત્રી પરણવા જાય તો એ પુરુષને એટલે વરને 4 પગે ઘોડો થવો પડે, અને ઘોડું થઈને એ સ્ત્રી એના પર બેસી જાય અને 7 ભાંવરી લગાડવી પડે. આપણે ત્યાં ફેરા નથી ફરતા, કઈ યજ્ઞ વગ્ન ન થાય મહારાજ આપણી જ્ઞાતિમાં. કે એવું? કે હા. તો કે મારે તમારી સાથે લગ્ન કરવું હોય તો મારે ઘોડો થવું પડશે? કે એ તો મહારાજ હવે રિવાજ છે, એમાં શું થાય, એ તો રિવાજ તો પૂરો કરવો પડે. હવે જેમિનીને એમ થયું કે આ તો બહુ વિચિત્ર કાર્ય છે, હું પરણવા તૈયાર થયો ને એ કહે કે તું ઘોડો થાય ને એની પર. તો એ બધું કે જેમિનીએ પૂછ્યું કે હવે આ જે તમારો રિવાજ છે એ બધું સમાજના સમૂહમાં કરવું હોય કે એકાંતમાં કરવું હોય? એ કે ગમે તેમ કરાય, તો એકાંતમાં બી કરાય અને સમૂહમાં બી કરાય, જેમ યોગ્ય લાગે એમ કરાય. તો જેમિની કે એકાંતમાં થાય? કે હા. તો કે હું 4 પગે થઈ જાઉં? કે તમારી ઈચ્છા. જેમિની 4 પગે થઈ ગયા અને એ સ્ત્રી જેમિની પર બેઠી અને એકદમ કુટીની અંદર રેતીમાં જેમિની એમ લપસે છે, ચારે બાજુ આંટા મારે છે.
અને ભીતર ભીતર જેમની બહુ ખુશ છે, બહુ રાજી છે. મનમાં એમ થયું કે હવે તો મને આવી સુંદર સ્ત્રી પત્નીના રૂપમાં મળી ગઈ અને એકાંતમાં જ બધું કરવાનું હતું એટલે કંઈક ચિંતા જેવું બી નહીં, અંદર અંદર બધું થઈ ગયું. અને જ્યારે એકદમ 7 ભાંવરી પૂરી થઈ, જેમનીએ પાછી એ સ્ત્રીને પીઠ પરથી નીચે ઉતારી અને એકદમ સફેદ દાઢીવાળા ભગવાન વેદવ્યાસ પ્રગટ થઈ ગયા. એકદમ કે જેમની તું કહેતો તો જ્ઞાની પુરુષની વાત તમે ખોટી કરો છો. તમારા જેવો જ્ઞાની જો એકાંતમાં કામ વાસનામાં એવી દશા થતી હોય તો તે દિવસે હું તને લખાવતો હતો કે આ શાસ્ત્રમાં લખી નાખ, અને તે મના કર્યું. કોણ જ્ઞાની અને કોણ અજ્ઞાની? પરમાત્મા ક્યારે ક્યારે મોટા મોટા જ્ઞાનીઓને પણ અજ્ઞાની કરી નાખે છે. કામ વાસનામાં કામદેવ ધરતી પર આવ્યો છે. આખું જગત કામ વાસનામાં જડ બની ગયું છે, પણ શિવજીની સમાધિ પર કોઈ અસર થતો નથી. હવે છેલ્લે એક પ્રયોગ કામદેવને એમ થયું કે હજી અપ્સરાઓને હું સૂચના આપું અને અપ્સરાઓ આજુબાજુમાં જઈને નાચગાન કરે અને શિવને કદાચ કોઈ આવાજથી એકદમ શિવને વિઘ્ન થાય અને શિવની સમાધિ ભંગ થાય તો દેવતાઓનું કાર્ય થઈ જાય અને મારું કાર્ય સફળ થઈ જાય. અપ્સરાઓ આવીને નાચગાન કરે છે. બાજે મોરી પાયલ છનન છનન, 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 છનન છનન બાજે પાયલિયા, છનન છનન બાજે છનન છનન બાજે પાયલિયા, છનન છનન બાજે પાયલિયા, છનન છનન મોરી 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 બાજે પાયલિયા, 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 બાજે મોરી પાયલ છનન છનન, બાજે મોરી પાયલ છનન છનન, બાજે મોરી પાયલ છનન છનન, બાજે મોરી પાયલ છનન છનન. કામદેવની સાથે અપ્સરાઓ છે. શિવની સમાધિ ભંગ કરવા બહુ પ્રયત્નો થયા છે. શિવની સમાધિમાં કોઈ ફેર પડતો નથી. છેલ્લે કામદેવને હવે એમ થયું કે જો હું અસફળ થઈને સમાધિ ભંગ કીધા વિના જો પાછો દેવોની પાસે જઈશ તો દેવતાઓ શું કહેશે? એટલે કામદેવે એક ત્રીજી યુક્તિ કરી છે. પુષ્પના બાણ તૈયાર કર્યા છે અને પલ્લવમાં એકદમ આમ્ર વૃક્ષના આડમાં એકદમ પુષ્પનું બાણ લઈને અને શિવજીના એકદમ સીનાને એકદમ અંકિત કરીને દૂરથી પુષ્પનું બાણ માર્યું છે અને બાણ પુષ્પનું શિવના હૃદયમાં જઈને લાગે છે અને શિવજીના શાંભવી નેત્ર એકદમ ઉગડ્યા છે.
સમાધિ ત્રુટી છે. આંખ ખોલી ચારે બાજુ શિવ જુએ છે, કોણ છે, કોણ છે, કોને મારી સમાધિમાં ભંગ કર્યો. અને એકદમ ચારે બાજુ જ્યારે દૃષ્ટિ ગઈ તો શું જોયું? આમ્ર પલ્લવની અંદર કામદેવને શિવજીએ જોયો અને એકદમ શિવજી કુપિત થઈ ગયા. એકદમ કુપિત થઈને શિવજીએ ત્રીજો નેત્ર ખોલ્યો અને જેવી જ રીતે ત્રીજા નેત્રથી કામદેવ પર દૃષ્ટિ નાખી. એકદમ કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. એકદમ જ્યારે કામદેવ બળીને ભસ્મ થયો, આખા જગતની અંદર જે લોકો કામ વાસનામાં જડ બની ગયા હતા કામના પ્રભાવથી, એ બધા જે ઋષિ મુનિઓ હતા, કામદેવ બળી ગયો. ઋષિ મુનિઓ થોડાક રાજી થયા કે સારું થયું, કામદેવ બળી ગયો, કેમ કે આપણને ત્રાસ આપતો હતો. જે ભોગી લોકો હતા એ બહુ દુઃખી થવા લાગ્યા કે કામ બળી ગયો, હવે જીવનમાં કોઈ રસ જેવું રહ્યું નથી. એવી રીતે જગતની દશા થઈ. એકદમ કામદેવ બળીને ભસ્મ થયો. કામદેવની પત્ની એકદમ રતિ આવીને ભગવાન શિવની સમક્ષ વિલાપ કરવા લાગી. ભગવાન શિવજીએ રતિ પર કૃપા કરીને એને આશ્વાસન આપ્યું કે હું તને આશ્વાસન આપું છું, મારો આશીર્વાદ છે, આજે તો તમારો પતિ ભલે એકદમ બળીને ભસ્મ થઈ ગયો છે, પણ આજથી તમારો પતિ દેહ વિના બધાના શરીરમાં વ્યાપ્ત થશે. ભલે દેહથી ભસ્મ થઈ ગયો છે, પણ દેહ વિના પણ બધાની અંદર તમારા પતિની વ્યાપ્તિ રહેશે. અને તમારો પતિ સદૈવ તમને ક્યારે મળશે? જ્યારે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણનું અવતાર થશે, એ ટાઈમે તમને કૃષ્ણના પુત્રના રૂપમાં તમારો પતિ ફરીથી પ્રાપ્ત થશે. એવું એકદમ આશ્વાસન વરદાન આપી દીધું. રતિ એકદમ શાંત થયા અને હવે દેવોને, દેવતાઓને, બ્રહ્માજીને બધાને મોકો મળ્યો. કેમ કે શિવજીની સમાધિ ભંગ કરવા દેવતાઓનું જ પ્રયત્ન હતું. કામદેવ દેવતાઓની પ્રાર્થનાથી જ અહીંયા આવ્યો હતો. હવે બ્રહ્માજી બધા દેવોની આગવાનીમાં આવીને બહુ શિવજીની પ્રશંસા કરવા લાગ્યા કે પ્રભુ તમે ધન્ય છો, તમારી સમાધિ ધન્ય છે, તમારું શું વખાણ કરીએ. એકદમ શિવજીનું વખાણ કરવા લાગે. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ 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 શિવાય ઓમ નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય સોમનાથાય શિવ સોમનાથાય સોમનાથાય શિવ સોમનાથાય સોમનાથાય શિવ સોમનાથાય સોમનાથાય શિવ સોમનાથાય
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય બોલો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રહ્માજીની અગવાનીમાં બધા દેવો શિવજીની સમક્ષ આવીને પ્રશંસા કરવા લાગ્યા. ભગવાન શિવ અંતર્યામી છે, સમજી ગયા કોઈ મહત્વનું કાર્ય લાગે છે, નહીતર દેવો તો કોઈ સ્વાર્થ વિના કોઈની પ્રશંસા ન કરે. શિવજીએ પૂછ્યું કે દેવતાઓ કંઈક વિશેષ કાર્ય લાગે છે, શું કામ આટલી તમે સ્તુતિ કરો છો? બ્રહ્માજીએ બહુ ચતુરાઈથી સ્પષ્ટ વાત તો નહીં કરી, પણ બ્રહ્માજીએ શિવજીને કહ્યું કે પ્રભુ, આ દેવો છે ને, આ લોકોના મનમાં એક ભાવ છે, એટલે હું તમને કહું કે કહો શું કારણ છે? બ્રહ્માજી કહે, આમ સ્પષ્ટ નહીં કહ્યું કે તારકાસુરથી આપણે બહુ ત્રસ્ત છીએ એટલે તારકાસુર મરે, આ કઈ ચર્ચા એવી રીતે નહીં કરી, બહુ ફેરવીને વાત કરે, બહુ ચતુરાઈથી. બ્રહ્માજી કહે કે પ્રભુ,
આ દેવતાઓની એક એવી ઈચ્છા છે, વિચાર કરે છે કે હવે તો આ દેવલોકમાં આ બાજુ કોઈનું લગ્ન થતું નથી, ઘણો ટાઈમ થઈ ગયો, કોઈના જાનમાં જવાનો કોઈ વારો નથી આવતો દેવોને. અને દેવતાઓની એક ઈચ્છા છે, જો તમારું લગ્ન થાય અને દેવતાઓને જાનમાં જવાનો કંઈક અવસર મળે તો એક ઉત્સવ મળે, એવી કંઈક ભાવના દેવતાઓના મનમાં છે. સ્પષ્ટ વાત નહીં કરી કે જો તમે પરણો તો તમારા ઘરમાં પુત્રનો જન્મ થાય, તમારા પુત્રનો જન્મ થાય તો તારકાસુરને મારે અને તારકાસુરના ભયથી અમે મુક્ત થઈ જઈએ. આ સ્પષ્ટ વાત નહીં કરી. બહુ યુક્તિથી બ્રહ્માજીએ ચતુરાઈથી ચર્ચા શરૂ કરી. શિવજી અંતર્યામી છે, સમજી ગયા, દેવતાઓ તમે દેવ છો અને હું મહાદેવ છું, મને બધી ખબર છે તમારું શું સ્વાર્થ છે, અને તમે મને પરણવાની વાત કરો, હું તમારું કયું માનું એવું નથી, પણ મારા પરમાત્મા રામજીએ, મારા ઈષ્ટદેવે મને એવી આજ્ઞા કરી છે કે હું પાર્વતીનું પાણી ગ્રહણ કરું, એટલે મારા રામજીની આજ્ઞાને લીધે હું અવશ્ય લગ્ન કરીશ. દેવતાઓની સમક્ષ ભગવાન શિવજીએ પોતાની વાત સ્પષ્ટ કરી દીધી. દેવતાઓને બહુ આનંદ થયો, વાજંત્ર વાજ્યા. એકદમ સપ્ત ઋષિઓનું ફરીથી આગમન થાય છે. બ્રહ્માજીએ સપ્ત ઋષિઓના હાથમાં એકદમ લગ્ન પત્રિકા તૈયાર કરીને સપ્ત ઋષિઓને હિમાચલના ઘર મોકલ્યા કે તમે હિમાચલના ઘરમાં જઈને હિમાચલને પાર્વતી અને શિવના વિવાહની બધી ચર્ચા કરો. આ લગ્ન પત્રિકા હિમાચલને જઈને અર્પિત કરો, જેથી હિમાચલ પાર્વતીના લગ્નની તૈયારી શરૂ કરે અને અમે આ બાજુથી જાન લઈને શિવની જાનમાં એકદમ ઉત્સવનો આનંદ લઈએ. સપ્ત ઋષિઓ આવે છે હિમાચલના ઘરમાં, પત્રિકા આપી છે. એકદમ હિમાચલને આનંદ થયો છે, બધી તૈયારીઓ ચાલુ છે. બીજી બાજુ હવે શિવજીની બરાત પણ સજે છે. શિવજીની બરાતની તૈયારી કેવી રીતે થાય છે? સ્વાર્થ દેવતાઓનું છે. તારકાસુર મરે એટલા માટે બધા પ્રયત્નો છે. અને હવે શિવજીએ જ્યારે લગ્ન કરવાની વાત સમક્ષ કહી દીધી કે હું અવશ્ય લગ્ન કરીશ, તો હવે દેવતાઓની ફરજ હતી કે શિવજીને તૈયાર કરે, વરરાજાને. દેવતાઓને બધી ખબર હતી કે એમને કોઈ માત પિતા નથી, કોઈ ભાઈ નથી, ભગની નથી, કોઈ સગાવાળું નથી જો એની તૈયારી કરે. પણ હવે દેવતાઓ શિવને પૂછતા નથી, પોતપોતાના વિમાનોને તૈયાર કરે છે, પોતપોતાની દેવીઓને તૈયાર કરે, પોતપોતાના એકદમ શણગાર કરે. દેવો પોતાની તૈયારીમાં છે અને શિવજી એકલા બેઠા છે, કોઈ પૂછનારું નથી કૈલાશમાં. શિવજીને એમ થયું કે કમાલ છે સ્વાર્થ આ લોકોનું, અને આવા સ્વાર્થી કે કોઈ પૂછતું નથી. હવે શિવજીના જે ગણ હતા એ શિવજીના ગણ શિવજીને શણગાર કરવાની કોશિશ કરે છે. બધા ગણ જે હતા નંદી, ભૃંગી, શૃંગી બધા એ હવે શિવજીનો શણગાર કરે. એ કથામાં અમે પ્રવેશ કરીએ એથી પહેલા ફરીવાર અમે થોડોક નામનો આશ્રય કરીએ. કાર્યકર્તાઓમાંથી કોઈ મહાપુરુષ પધારે? આરતીનો સમય થઈ ચૂક્યો છે હવે. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા, 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 રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદા, વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા, વલ્લભ શ્રીનાથ
વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ 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 ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ 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 ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ 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 ભજો રાધે ગોવિંદા. રૂકમણીના નાથ ભજો રાધે ગોવિંદા. રૂકમણીના નાથ ભજો રાધે ગોવિંદા. રૂકમણીના નાથ ભજો રાધે ગોવિંદા. નાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ 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 ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદા. મીરાના નાથ ભજો રાધે ગોવિંદા. નાથ ભજો રાધે ગોવિંદા. મીરાના નાથ ભજો રાધે ગોવિંદા. નાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ 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 ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ 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 ભજો
વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. 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 હજી વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. તો શિવજીની એકદમ જાનની હવે તૈયારી જ થાય છે, પણ આ કથામાં પ્રવેશ કરીશું કાલે સવારે 9 વાગે. કાલે 2 પ્રસંગ, એક માનસિક રૂપે આપણે ઉજવીશું અને એક પ્રત્યક્ષમાં. કાલે આપણી કોશિશ રહેશે કે શિવ વિવાહ માનસિક રૂપમાં કરીશું અને રામ જન્મનો કાલે પ્રસંગ રહેશે. એનો કંઈ સૂક્ષ્મ રૂપમાં થોડો ઉત્સવનું જે કંઈ તૈયારી આ સમિતિના તરફથી હશે એ સૂચના તમને હમણાં અહીંથી મળશે. એના પછી આરતી, પછી પ્રસાદ. અને એક ખાસ વિનંતી બધાને કે જેટલું આપણે આપણો લક્ષ્ય કથા પ્રતિ રાખીશું તો કાર્યક્રમ સારી રીતે સફળ થશે. આ બહાર ઘણા બધા ભાઈઓ આ કારણ ફરતા ફરે છે કે બહુ મને એમ લાગે કે કોઈ થોડુંક, તો આપણે સભ્યતાનો આપણે પરિચય આપવો છે. આ પ્રસંગ વારંવાર મળતા નથી. ભગવાનની કૃપાથી આ સુંદર અવસર આપણને પ્રાપ્ત થયો છે. તો કાર્યકર્તા ભાઈઓ જે છે એમની પણ ફરજ છે કે એમાં એ ભાઈઓ પણ થોડીક કથામાં અહીં સામે હોય અને કથાના સમાપનના ટાઈમે એ જે આરતીની તૈયારી કંઈ અહીં કોઈ હોતું નથી. એટલે હવે કોને કહેવું કે ભાઈ કોઈ સૂચના આપવી છે કોઈ, તો મારી ખાસ વિનંતી છે કે આ કાર્યક્રમની સફળતા માટે, કેમ કે આ ચોરડી હનુમાનજી મહારાજનો કાર્ય છે, તમારો વ્યક્તિગત કાર્ય છે, તમારો બધાનો જ કાર્યક્રમ છે. એટલે એની સફળતા માટે આપણે બધા એકદમ સાત્વિકતાથી આ કાર્યક્રમને સફળ બનાવીએ તો જ આની શોભા છે. નહીંતર પછી આ સત્સંગનો વિશેષ લાભ ના મળે. એટલે થોડુંક ધ્યાન રાખો, સમયનું ધ્યાન રાખો. આજે જેમ સમયસર કથાનો આરંભ થયો હતો એ જ રીતે 1 વાગે સમયસર વિરામ થશે. આજ 3જો દિવસ છે, એક દિવસ જાય છે. હવે જે 5-6 દિવસનો સમય બાકી છે એમાં આપણે સભ્યતાથી, એકદમ શાંતિથી, આનંદથી, સાત્વિકતાથી આ કાર્યક્રમને સફળ કરવા માટે પ્રયત્ન કરવું જોઈએ. આ આપણી ફરજ છે. એટલા શબ્દો કહીને હું શબ્દોને વિરામ આપું. બાકી સૂચના આપણા ભીમભાઈ તમને આપશે. કાલેની આગળની જે કંઈ વ્યવસ્થા છે, પછી આરતી પછી ભોજન સમારંભ, જે પ્રસાદી લેવી છે બધાને, એ રીતે. જય શ્રી રામ. આરતી શ્રી રામાયણ જી કી. આરતી શ્રી રામાયણ જી કી. કીર્તિ કલિત લલિત સિય પી કી. કીર્તિ કલિત લલિત સિય પી. ગાવત બ્રહ્માદિક મુનિ નારદ. ગાવત બ્રહ્માદિક મુનિ નારદ.
वाल्मीकि विज्ञान विशारद वाल्मीकि विज्ञान विशारद सुख सनकादि शेष अरुसारद सुख सनकादि शेष अरुसारद बरनी पवन सुत कीरतिनी की बरनी पवन सुत कीरतिनी की गावत वेद पुराण अष्टदश गावत वेद पुराण अष्टदश छहु शास्त्र सब ग्रंथन को रस छहु शास्त्र सब ग्रंथन को रस जन जन धन को सर बस मुनि जन धन संतन को सरवस सार अंश सम्मत सब ही की सार अंश सम्मत सब ही की गवत संतत शंभु भवानी गावत संतत शंभु भवानी अरुघट संभव मुनि विज्ञानी अरुभट संभव मुनि विज्ञानी व्यास आदि कवि बरज बखानी व्यास आदि कवि बरज बखानी काग भुसुंडी गरुड़ के ही की काग भुसुंडी कलिमल हरनि विषेरस फीकी कलिमल हरनि विषेरस फीकी सुबग सिंगार मुक्ति जुवती की सुबग सिंगार मुक्ति जुगती की दलन रोग भव मूरी अमी की दलन रोग भव मूरी अमी की तात मात सब विधि तुलसी की मात मात सब विधि तुलसी की आरती श्री रामायण जी की आरती श्री रामायण जी की कीरति कलित ललित सिय पी की कीरति कलित ललित सिय पी आरती श्री रामायण जी की आरती श्री रामायण जी की
યા